ગોસણ ગામે પ્રતિષ્ઠા બાબતેનું મન દુઃખ રાખી સામસામે મારામારીમાં હુમલામાં નોંધાઈ પોલીસ ફરિયાદ। ગોસણ ગામે ગઈકાલે નોંધાયેલ સરપંચ તેમજ પરિવારજનો પર હુમલામાં 9 જણા સામે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ આજરોજ સામેલ પક્ષે તરફથી પણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા આવી હતી, જેમાં 6 જણા વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। ગોસણ ગામે ફરિયાદી વિપુલભાઈ જયંતીજી ઠાકોર રહે ગોસણવાડાને ગામમાં થયેલ પ્રતિષ્ઠાની ધારવણી બાબતે મન દુઃખ રાખી આરોપીઓ દ્વારા વારા ફરતી આવી ફરિયાદી વિપુલને છરી તેમજ લાકડી ધોકા વડે તેમજ ગળદા પાટુનો માર મારી માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને પીઠ તેમજ સાથરના ભાગે મૂઢ મારમારી નાની મોટી ઈજાઓ કરી માં બેન સામે ભૂડી ગાળો આપી જાથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। તેમજ ઘાયલ વિપુલને ધારપુર મુકામે સારવાર માટે લઈ ગયેલ, જેઓનું પોલીસ દ્વારા નિવેદન લઈ ગોસણ ગામના 6 લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। ભાભર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। આ કોની સામે ગુનો નોંધાયો? 1 પ્રકાશ ઉર્ફે પિન્ટુભાઈ દલાભાઈ ઠાકોર, 2 રણછોડભાઈ શિવાભાઈ ઠાકોર, 3 જક્ષીભાઈ ગાંડાભાઈ ઠાકોર, 4 અલ્પેશભાઈ રામાભાઈ ઠાકોર, 5 રાહુલભાઈ રણછોડભાઈ ઠાકોર, 6 જીગરભાઈ રણછોડભાઈ ઠાકોર, તમામ રહે ગોસણવાડા ઉપર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ મરકાબેન જયંતીભાઈ ગોસેણ। અમારે હુમલો છો મારા છોકરાને દયણું દડાવા મળ્યો હતો અને 10-15 માણસ 2 ગાડીઓ શીપ અને 1 એક્ટિવા લઈ વહે ઉતરી અને મારા છોકરાને ઢોર માર્યો ધોકાના અને તરવે અને શરીરને ચક્કુ લઈ અને ચેડે ઉતર્યા અને માથે શરીરનો ઘા કર્યો। ઈરાદો મારવાનો છે। ગામમાં દારૂનો અડ્ડો દેશી દારૂનો બલાજી કેસાજી ચલે છે। અમારું પાસે ખડું છે, અમને ધમકી બહુ આલે છે અને પાટીએ તેજાજી શિવાજી એનો ભણેજ પ્રકાશજી દલાજી એ દારૂનો ધંધો કરે છે, કોટરનો। અમને ખૂબ હેરાન કરે છે। અમારે બૈરા છોકરાને બારી સિરક નીકળવું, અમે ખેતરમાં ખેતી કામ કરો છો, અમારે ભાગ તરીકે અમારે રહેવાનું છે, અમારે ગામમાં જવાનું કે નહીં જવાનું સાહેબ, એટલી અમારી વિનંતી સાંભળજો। રણછોડજી ઠાકોર, ગામ ભરવાડા મારું વતન, અને જે હાલ જે 2 દિવસ પહેલાં જે ઘૂસણમાં ધક્કો થયેલો છે એની અંદર જે મારા ભાણેજ છે વિપુલભાઈ જયંતીભાઈ ઠાકોર, એમને છરી મારેલી છે અને છરી મારવામાં માથામાંથી છરી મારી છે અને છરી મારવા છતાં ધોકા અને લાકડીઓનો પણ માર મારેલો છે અને ઈજા બહુ થઈ છે। હાલ જે ધારપુર દાખલ છે અને મારે બેનને બનેવી જે અમને જાણ થઈ કે ઝઘડો થયો છે, આવો વિપુલને વગાડ્યું છે, એટલે એ લોકો ત્યાં મુકાવા ગયા અને મારી બેનને અને મારે બનેવીને પણ મૂઢ માર માર્યો છે ધોકા વડે અને લાકડીઓ વડે એમને પણ માર માર્યો છે। મારી બેનને મોઢા પર પથ્થર મારેલો, ધોકો મારેલો, મારા બનેવીને પણ મારેલા છે અને મારી પાસે આનું જે પૂરું પ્રૂફ અને વિડીયો પણ છે। જે લોકો ઢાકરી લોકડા ધારિયાલ લાકડી ધોકા જે છે એમને ફસી આવેલ છે, હુમલો કરે છે એનું પ્રૂફ છે। અને જે મારો ભાણેજ ઘંટી જતો હતો, લોટ લેવા જતો હતો અને એ લોકો એક સ્વિફ્ટ ગાડી જે પિન્ટુ ભાણેજની કહેવાય છે, પ્રકાશ દલાજી ઉર્ફે પિન્ટુ, એક ગાડી એમને આગળ કરી અને આડી કરી, એક ગાડી જે તેજાજી સરપંચની છે સ્વિફ્ટ ગાડી, જેનો મને નંબર નથી યાદ બની ગાડીઓનો, અને એ ગાડી પાછળ કરીને એક એક્ટિવા પાછળ કરી લોકો 8 થી 10 જણા વાહે થઈ અને